ગુડ મોર્નિંગ ગુજરાત. તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો? બધાને પહેલાં તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય બાપા સીતારામ. તો આજ તો સવારમાં યારમાં આવી ગયા છે તો વહેલા, કારણ કે આજ અમારા કંપનીના એડ આવવાના છે. એડ એટલે મોટા મોટા સાહેબો આવવાના છે. અચ્છા, हमको सिखा रिया है. એટલે આજ બધા નવા નવા લુગડા પહેરીને, નવા જેકેટ ને એવું બધું પહેરીને આવ્યા છે. સવારમાં તો આપણે વાડીમાં આવી ગયા. વાડીમાં તો જો મસ્તીનું બધું થઈ ગયું છે. ટમેટા આવી ગયા તો આમ ઘણા આવી ગયેલા છે, દેખાતા નહીં એટલા બધા. મૂળા થઈ ગયા છે મોટા મોટા. મેથીને એવું બધું રેડી થઈ ગયું. કોથમરી, લસણ છે. આ ભાઈ તો સવારમાં નાસ્તો કરી આવ્યા અત્યારમાં. અહીંયા કાંઈ ફાઈર ન રહે ને એટલે અહીંયા આવીને ઝપટ બોલાવી દે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. હે, શાળામાં તો ટાટું પાણી હોય ને ભાઈ. આપણે તો વાડીમાં ગાવડા ગળી ગયા છે. અને પહેલાં એક વખત ગળી ગયા. થોડીક શું કહેવાય, મેથી ખાઈ ગયા, અહીંથી મૂળા ખાઈ ગયા, અને અહીંયા લસણ ખાઈ ગયા 2-3 ઘણા પગલાં ને એવું બધું છે. અને અહીં પર આપણે શું કહેવાય, મેથીનો નાયનામ તો તેરો કરેલો મસ્તીનો થઈ ગયો. તો મૂળા ચારે બાજુ નાખેલા છે. મૂળા મસ્તીના થઈ ગયા. કોથમરી હાઈ થઈ ગઈ. અને કાલ મેં તમને કીધું હતું એમ આપણે સરપ્રાઈઝ આવી ગઈ છે મીતુભાઈ આટું. અને સરપ્રાઈઝનો વિડીયો તમારે આમાં જ આવશે. સરપ્રાઈઝનો વિડીયો પણ એ તમારે લાસ્ટ સુધી જોવું પડશે. આખો વિડીયો જોવો તો તમને ખબર પડશે સરપ્રાઈઝ શું છે શું નહીં. ને સરપ્રાઈઝ નાની નથી, મોટી જ છે. એટલે આપણે તમને શું કહેવાય, ફોટો તમારે યારે ફ્રેન્ક કરવો ને એવું કાંઈ નથી. ને કાલમાં તો જો આપણે આ કામ કર્યું હતું. આમાં 2 ટાવર લોડ કર્યા હતા ને, એ આ 3 લોડ કરવાના છે. ને ભાઈબંધો જો આપણે બધા અહીંયા પિકઅપે બધા ઊભા છે. આ તો બધાએ નવા નવા લુગડા ને એટલે નવા એટલે આમ થોડાક વ્યવસ્થિત દેખાય એવા કરીને આવ્યા છે. અમારા અશોકભાઈ ઘરે જઈને એવા 2 દિવસ. હવે 1-2 દિવસમાં અશ્વિન કાકાને કદાચ જવું હોય તો અશ્વિન કાકાને જવાનું છે. અમારા હકાભાઈ કેમ છે? હકાભાઈ હવે તમારે મારે કેમ આમ સારું છે ને? હવે તો વાંધો નહીં. 2 દિવસ તો રૂમે હતા. તો આપણે તો બગીચામાં આવી ગયા છીએ. ને બગીચામાં સવારમાં તો પાણી ને એવું પાવાનું હોય. તો પાણી ને એવું જોઈએ. ભાઈબંધ તો અમે પાણીને એવું પાય છે. ભૂંગળીને એવું લંબાવી. બગીચો છે કેમ છે? તો ફૂલ છે, કરેણ છે. અમારે પાણી ભાઈ પાતા ક્યાંક વી ગયા છે. અંકુશભાઈ આજ નવા નવા કપડાં ને બધું આવવાનું છે કે? હા, એટલે આ પહેરવા પડે, નહીં તો હાલે. હા હા એવું. અમારા નિલેશભાઈ પાણી પાવાનું ચાલુ કરી દીધું છે. પહેલા તો રીહાણા થાય કે. અને શું કહેવાય, પહેલાં તો ભાઈને કેમેરામાં નહોતો આવું કે મારો વિડીયો ન લેતા, પણ પૈસા માની ગયા કે હવે લઈ લે, વાંધો નહીં. એટલે એનો ભાઈ પણ સંદેશ એવો કે એમાં માન્યો, નહીં તો માનો જ નહીં. મને સંદેશે કીધું કે વિડીયોમાં આવી જાય. વિડીયોમાં આવી ગયો. મારે વિડીયોમાં આવવાનું નહોતું. સંદેશ કે વિડીયોમાં આવી જાય એટલે આપણે વિડીયોમાં આવી ગયા. અમારા સાહેબ આવી ગયા છે. અમારા સુપરવાઇઝર સાહેબ. बराबर पानी पिलाओ, खुद पानी पिलाओ. બધા बहुत प्यासा है. हमारी यूट्यूब चैनल विषय कुछ बेशक देखो. यूट्यूब चैनल ने सब्सक्राइब करो, लाइक करो, फॉलो करो. हाँ, સાહેબો બધા આવી ગયા છે. તો પેલા સાઇન કરી નાખીએ, ટીબીટી ને એવું કરી નાખીએ. ટીબીટી હાજરી હોય ને એવું પુરાઈ લઈ. ને પ્લાન શું છે આજનો એ જાણી લઈએ. ને સાહેબો ક્યારે આવશે એ જાણી લઈએ. તો જો આપણે ફ્રેન્ડ તો અત્યારમાં સાઇન ને એવું બધું કરીને એવા છીએ. ને કામ આવી ગયું છે આપણે ઘણું બધું, કારણ કે જે 3 ભૂંગળા આપણે ભરવાના બાકી છે, લોડ કરવાના બાકી છે. ને આમે હમણાંથી કામનું પ્રેશર થોડુંક વધારે આવેલું છે, કારણ કે ગાડીઓ વધી ગઈ છે. અને કરેંગ હમણાં એક નવી આવી ગઈ છે, બીજી ઘણી એક કંપની આવી છે ટાવર બનાવવા. એટલે કામનું પ્રેશર આવી ગયેલું છે વધારે. અને હમણાં રૂમે બહુ જવાનું મોડું થઈ જાય છે.
ને ટાવરનો વિડીયો તમે જોયો જ હશે, અમે આ ભૂંગળા લોડ કરીએ. અને કદાચ જો તમે વિડીયો ન જોયો હોય તો મારી ચેનલમાં આવી ગયેલો છે અને એનું ટાઇટલ છે હાલો ભૂંગળા ભરવા. એમાં તમે ચેનલમાં જાજો એટલે તમને એ જોવા મળશે. ને આપણે ટાવર પહેલાં કરી નાખીએ, કારણ ને હજી આપણે બ્લેડના અને નેશનલના ને એના વિડીયો બાકી છે, બનાવીશું ક્યારેક. તો પહેલાં ટાવર લોડ કરી નાખીએ ને પછી આપણે મળીએ પાછા. તો ફ્રેન્ડ, જો આપણે ટાવરને 3 લોડ કરવાના હતા, એ તો 3 ભૂંગળા આપણે લોડ કરી નાખ્યા છે. ને પછી બધાએ બપોરે જમીન આરામ કરી લીધો. ને હવે જો આપણે નેસલનો ડબ્બો કરવાનો છે. નેસલ એટલે આપણે આ જે મોટા મોટા ડબ્બા આવે ને, આ ડબ્બો આપણે ભરવાનો છે અત્યારે. એનો ફૂલ વિડીયો જે આપણે બનાવ્યો નથી, એનો ટૂંકો વિડીયો આવી ગયેલો છે આપણી ચેનલમાં, એમાં જઈને જોઈ લેજો. જોવાનું ભૂલતા નહીં, ટૂંકો વિડીયો અંદર નાખેલો છે. અને હજી આપણે સરપ્રાઈઝનો વિડીયો તો હજી બાકી જ છે આમાં, કારણ કે એ સરપ્રાઈઝ શું છે એ તમારે શું છે એ જોયું હોય તો તમારે હજી વાટ જોવી પડશે. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવું પડશે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને બાકી જો આપણે તો અહીંયા આવવું હોય ખંભે કોથળો દે મોકળો. જો ગાડી વાડી બધું લાગી ગયું, કરેંગ આવી ગયેલી છે, બધા આવી ગયેલા છે. હાલો તો હવે આપણે પછી મળીએ. આપણે તો મીંદડો ને એવું બધું લાગી ગયું, ભાઈબંધો બધા લાગી જાય લાઈનમાં. અશોકભાઈ છે, આપણે અશ્વિન કાકા તો હોય જ થી, અંકુશભાઈ હેલા હવે હે. તો ફ્રેન્ડ, આપણે જો થઈ ગયા છીએ નવીરા અને લાગ્યા છીએ હવે તો બધા રૂમે. કામ હતું એ બધું પૂરી ગયું, ઘણું કામ આજ તો પતાવી દીધું. ડબ્બો લોડ કરી નાખ્યો અને બોલો લોડ કરી નાખ્યો, 5 ટાવર ને નટ બોલ ને આ તેને કેટલું ગણવાનું હતું, બધું બતાવી દીધું. અને જો ભાઈબંધો બધા મળ્યા હાલવા ધીમે ધીમે. તો હવે રૂમે જઈને પછી મળીએ પાછા આપણે. ને સરપ્રાઈઝની તો તમને ખબર જ હશે. તો જો ફ્રેન્ડ, આપણે આવી ગયા છીએ રૂમે ને હવે તો બધાને વાળું કરવા મહિનાની વાળુની તૈયારી મળી થવા છે. ને આપણે પછી સરપ્રાઈઝ કાઢવાની છે. સરપ્રાઈઝ હા, સરપ્રાઈઝ તો એને જ કહેવાય ને, કોઈને ખબર ન હોય એને સરપ્રાઈઝ કહેવાય. નકર તો સરપ્રાઈઝ કામ નહીં. તો પેલા વાળું કરી લઈએ ને પછી આપણે સરપ્રાઈઝ અનબોક્સિંગ કરીએ. તો ફાઇનલી ફ્રેન્ડ, જો બધાએ વાળું કરી લીધું છે ને વાળું પાણી કરીને બધા જો નવીરા થઈ ગયા છે. અને હવે મીતુન મમ્મી જો અહીંયા તૈયાર થઈને બેસી ગયા, કારણ કે ગિફ્ટનું ઓપનિંગ કરવાનું છે સરપ્રાઈઝનું. એટલે એ તો જો આ તો હાડીને બધું એમ છે તૈયાર. એટલા તો એટલી તો કોઈ લગ્નમાં નહોતી તૈયાર છે. હું કહેવાય કે હું ગિફ્ટ લાવે મીતુભાઈ માટે સરપ્રાઈઝ, તો હું ખબર હવે ઝટ વાલું કરે ને અનબોક્સિંગ તો હટે હવે રહેવાતું નહીં પછી. જો મીતુ નહીં તો ચાલો હવે આપણે અનબોક્સિંગ કરીને अभी मजा आएगा ना भिड़ो. અરે વાહ, અરે વાહ. આમાં મીતુની થાર આવી ગઈ નવી આવી. આને પછી અને આપણે મૂક્યો ઓલું કરવા દઈએ તો પડાય ગઈ. આમાં બેજા થારમાં બેજા. આમ ગાયા થાર આવી ગયો ભાઈ. તો જો અમારે અનબોક્સિંગ થઈ ગયું છે ને મીતુની મમ્મી જો ગાડીને સાઈનલા ને એવું કરવા મળી છે. સાઈનલા ને ચોખા ને મીતુભાઈ અમારા ભોગાથી બીવે છે. વાહ, તાળીઓ તો પાડ મીતુ. તાળી તા પાય લે બીતે દુખડા લે આમ તો કેમ લેવાનું લેતા તું આવડે આમ જાય થાર. અરે વાહ, હાલ ગાડી આ આપણા 20 ટકા હાલ છે.
ફ્રેન્ડ જો અમે મીતુ માટે આવી સરપ્રાઈઝ લાવ્યા હતા તો કેવી લાગી કોમેન્ટમાં કહેજો અને અમારે એમથી ત્યાં ઘણા દિવસોથી લેવાની હતી આમ સપનું હતું એ જો આજે પૂરું થઈ ગયું તો અમારી થાર કેવી છે કોમેન્ટમાં કહેજો પાછા અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો બાય બાય